કપાસ બજારમાં ધીમે ધીમે નવા વળાંક છે તે ખેડૂત મિત્રો આવતા રહેશે, કારણ કે 16 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે આપણે ખાદ્ય તેલોના ભાવ જોઈએ તો પામ તેલનો જે ડબ્બો આવે છે તેના 2050થી 2055, સનફ્લાવર એટલે કે સૂરજમુખીનું જે તેલ આવે છે તેના 2200થી 2230 અને કપાસિયા તેલના 2200થી 2250 જેવા ભાવ છે 16 જાન્યુઆરી શુક્રવાર 2026ના રોજ રાજકોટ ખાતે આવા ભાવ છે તે આપણને જાણવા મળેલા હતા। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે અત્યારે સનફ્લાવર અને કપાસિયા તેલ, સૂરજમુખીનું તેલ અને કપાસિયાનું તેલ છે તે બંનેના ભાવ છે તે સમાંતર એટલે કે એક સમાન થઈ ચૂક્યા છે। હવે ખેડૂત મિત્રો, પામ તેલ અત્યારે ઘણું બધું નીચું છે, પરંતુ પામ તેલનો જે વાયદો ચાલી રહ્યો છે મલેશિયા પામ તેલનો, તેમાં શુક્રવાર 16 જાન્યુઆરી 2026ના રોજ મલેશિયન પામ તેલનો જે વાયદો, જે બેન્ચમાર્ક ગણાય છે એપ્રિલનો વાયદો, તે 86 રિંગીટ જેટલો વધીને 4076 રિંગીટની આસપાસ બંધાવેલો છે। હવે આ જે વાયદો મલેશિયન પામ તેલનો વાયદો છે તે આટલો બધો શા માટે વધ્યો, તો કે મલેશિયન પામ તેલની નિકાસ છે તેમાં વધારો જોવા મળ્યો અને સામે મલેશિયન જે પામ તેલની જે નિકાસ વધી તેની સામે ઉત્પાદન ઘટતા મલેશિયન પામ તેલ વાયદો છે તે વધ્યો હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો કે મલેશિયામાં પામ તેલનું ઉત્પાદન છે તે મોટે પાયે થાય છે અને નિકાસ પણ મોટે પાયે મલેશિયા છે તે પામ તેલનું કરે છે। હવે મલેશિયન પામ તેલનું ઉત્પાદન 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન ખેડૂત મિત્રો 18.24% ઘટ્યું હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે। હવે ખેડૂત મિત્રો, આપણે જોઈએ તો પામ તેલ અને સનફ્લાવર, પામ તેલ અને સૂરજમુખીનું તેલ આપણે વિદેશથી આયાત કરીએ છીએ અને આમાં જે દેશોમાંથી આપણે આયાત કરીએ ત્યાંની નિકાસ નીતિ કેવી છે તે પણ આપણી કપાસ બજાર ઉપર અસર ઊભી કરે, કારણ કે આપણે જોઈએ છીએ કે રશિયા અને યુક્રેનથી આપણે સનફ્લાવર સૂરજમુખીનું તેલ મંગાવીએ છીએ તો તે એક્સપોર્ટ ડ્યુટીમાં રશિયા છે તે વધારો કરી રહ્યું છે, એટલે કદાચ સૂરજમુખીના ભાવ ઉછળે તો આપણી સ્થાનિક કપાસિયા તેલ બજારની ડિમાન્ડ છે તે વધી જાય। અત્યારે પણ આપણે જોઈએ છીએ કે સનફ્લાવર સૂરજમુખીનું તેલ અને કપાસિયા તેલ બંને થોડી ઘણી વધઘટની સ્પર્ધાએ અત્યારે ચાલી રહ્યા છે અને તેમાંય એક્સપોર્ટ ડ્યુટી છે તે રશિયા ઘણી બધી વધારી નાખે અને મોંઘું પડે તો આપણે આયાતી તેલ છે તે ઊંચા ભાવને લીધે આપણું સ્થાનિક કપાસિયા તેલની લોકલ માંગ વધારે પ્રમાણમાં નીકળે તો ખેડૂત મિત્રો, કપાસ બજારને સીધો જ ટેકો છે તે મળી રહે। આપણે જોઈએ છીએ કે કપાસિયા વોશમાં પણ ખૂબ સારામાં સારો ઉછાળો છે, કારણ કે પામ તેલ અને સનફ્લાવર ઓઇલ ગમે ત્યારે વધી શકે છે અને ગમે ત્યારે ઘટી પણ શકે છે, કારણ કે ત્યાંની નિકાસ નીતિ કેવી છે તેને ધ્યાનમાં રાખીને આની બજાર છે તે ચાલતી હોય છે અને કપાસિયા તેલની આપણી લોકલ બજાર છે। આપણે જોઈએ છીએ કે અત્યારે કપાસની આવકો ઘટી રહી છે, એટલે કપાસિયા વોશમાં પણ ખૂબ સારામાં સારો સુધારો આપણને જોવા મળી રહ્યો છે। ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરે છે, રાકેશભાઈની કોમેન્ટ છે કે 1615માં મેં કપાસ આપ્યો, ખૂબ સારો ભાવ રાકેશભાઈ તમે મેળવ્યો છે। કપાસની ગુણવત્તા મુજબ સરેરાશ ગામડે બેઠા 1450થી 1615 સુધીની માહિતી આપણને મળી રહી છે। અમુક સેન્ટરોમાં અતિ સારો કપાસ હોય તો આથી વિશેષ ઊંચા ભાવ પણ ખેડૂત મિત્રો કદાચ તમારે ત્યાં બોલાતા હશે। બીજું કે અત્યારે કપાસિયા ખોળની હાજર અને વાયદા બજારનો સીધો જ સપોર્ટ કપાસની હાજર બજારને મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, 16 જાન્યુઆરી 2026ના રોજ કપાસિયા ખોળના વાયદા એનસીડેક્સ ઉપરના આપણા કોકુડકલ જાન્યુઆરી 2026નો વાયદો 64 રૂપિયા જેટલો વધીને 3328 અને ફેબ્રુઆરી 2026નો વાયદો 26 રૂપિયા જેટલો વધીને 3327ની આસપાસ બંધાવેલો છે। ખેડૂત મિત્રો, કપાસિયા ખોળની જે 60 કિલોની ગુણી આવે છે, બ્રાન્ડના ભાવ છે 2200 રૂપિયાની આસપાસ અત્યારે થઈ ચૂક્યા છે। ટૂંકમાં અત્યારે કપાસમાંથી કપાસિયા
કપાસિયા તેલ અને કપાસિયા ખોળ અને રૂ આ બધી જ આડ પેદાશોનો ફૂલ સપોર્ટ કપાસ બજારને મળતા ખૂબ સારામાં સારી રિકવરી અત્યારે આપણને કપાસ બજારમાં જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, આડકતરી રીતે સૂરજમુખીના તેલમાં અને પામ તેલમાં આગામી સમયમાં કેવી રણનીતિ, ત્યાંની નિકાસ નીતિ આધાર કપાસ બજારને કેવો સપોર્ટ કરાવે છે તે આપણે જોવાનું રહે છે। કારણ કે આમાં ખેડૂત મિત્રો ગમે ત્યારે ફેરફારો છે તે થતા હોય છે અને આવી બધી સાઈડ બજારોને લીધે પણ ઘણી વખત કપાસ બજારને ખૂબ સારામાં સારો સપોર્ટ છે તે ઊંચા ભાવ આયાતી ખાદ્ય તેલોમાં જોવા મળે તો આપણી સ્થાનિક ખાદ્ય તેલ બજારમાં પણ તેની સારામાં સારી હકારાત્મક અસરો ઘણી વખત જોવા મળતી હોય છે। તો આપણે જોવાનું રહે છે કે આવનારા સમયમાં પામ તેલમાં અને સૂરજમુખીના તેલમાં કેવો વધારો આવે છે અને આની અસર આપણી કપાસિયા બજાર તેમજ આપણી લોકલ ખાદ્ય તેલ બજારમાં કેવી જોવા મળે છે તે આપણે જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ છે તે ચોક્કસ આવતો જશે। અત્યારે સારી ગુણવત્તાવાળા કપાસની ખૂબ શોર્ટેજ છે, એટલે જ 1650 અને 1670 અને અમુક વિસ્તારોમાં તેનાથી પણ વધારે ભાવ છે તે 20 કિલોના ઊંચામાં ઊંચા કપાસના બોલાઈ જાય છે। આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ખૂબ સારામાં સારી ચાલ રિકવરી તરફી આગળ વધે તો જે ખેડૂત મિત્રોને આ વર્ષે કપાસના ઉત્પાદનમાં લોસ ગયો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો છે તે સારી બજાર મળી જાય તો કપાસમાં સારામાં સારું વળતર બેસી શકે। બાકી અત્યારે આપણે જોઈએ છીએ કે ગુલાબી ઈયળનો ઉપદ્રવ ચરમસીમાએ છે। ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લીધે મોટો બગાડ થયો, પંજાબમાં અતિભારે વરસાદ પડ્યો। આવા અનેક કારણોને લીધે અને મેઇન કારણ કે કપાસના વાવેતર વિસ્તારમાં કાપ, છતાં પણ ઉત્પાદનમાં વધારાની જે વાતો અત્યારે ચાલી રહી છે આ બંનેને મેળ નથી બેસતો। શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે ભારતમાં ઉત્પાદન ઓછું આવશે એટલે આપણે રૂની આયાત વધારે કરવી પડશે। રૂની આયાત વધારે કરી લીધી ત્યાર પછી એવી વાતો થાય છે કે આપણે ત્યાં રૂનું ઉત્પાદન વધી જશે। હવે આમાં ખેતરમાં ચમત્કાર થયો છે કે બીજી જગ્યાએ કંઈક રંધાણું છે, શું થયું છે તે ઓટોમેટિક કપાસ બજારમાં આવનારા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો દિવસે દિવસે થઈ રહ્યો છે, ત્યારે આપણે જોવાનું રહે છે કે આવનારા સમયમાં કપાસ બજાર કઈ બાજુ જશે। કારણ કે શરૂઆતમાં એવું કહેતા હતા કે ઉત્પાદન નહીં આવે અને પાછળથી ખેતરોમાંથી કપાસ નીકળી ગયો છે ત્યાર પછી એવી ચર્ચાઓ ચાલે છે કે કપાસનું ઉત્પાદન વધી જશે। આમાં આપણી રીતે વૈશ્વિક અને આપણી લોકલ કપાસ બજારનો અભ્યાસ કરીને અને ખુદના આપણા આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને આપણે આપણો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય આપણી મેળાએ ખેડૂત મિત્રો આપણે કરવો પડશે। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો। અને ખેડૂત મિત્રો ઘણી બધી કોમેન્ટ આવે છે એટલે આપણે કોમેન્ટમાં જવાબ નથી આપી શકતા, પરંતુ તમે જણાવજો કે તમારે ત્યાં કેવા ભાવ બોલાઈ રહ્યા છે। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।